શ્રી રાધાકૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. ભાગવતના મહાત્મ્યમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ અને એ કથામાં આપણે ગત ભાગમાં જોયું હતું કે નારદ મુનિ અને સનત કુમારો છે એ આનંદ નામના તટ ઉપર ગંગા નદીના પુલિન ઉપર આ આનંદ નામનો તટ છે ત્યાં આવીને બિરાજમાન થયા છે અને કથાની તૈયારી તડામાર તૈયારી કરી રહ્યા છે. સરસ મજાની તૈયારી કરી રહ્યા છે ત્યારે અનેક ઋષિઓ, અનેક તીર્થો, વેદો, ઉપનિષદો, મંત્રો, તંત્રો, ગંગા વગેરે નદીઓ આ સર્વ ત્યાં આવીને બિરાજમાન થવા લાગ્યા છે. આ કથા સાંભળવા માટે ત્રણે લોકની અંદર કોલાહલ થઈ ગયો છે. ભૂરલોકની અંદર, દેવલોકની અંદર અને બ્રહ્મલોકની અંદર આની વાર્તા ફેલાઈ છે, એટલે કે આના ન્યૂઝ ફેલાયા છે અને એ રીતે એ કથા સાંભળવા માટે એ આવીને બેસવા લાગ્યા છે. પુષ્કરાદાની તીર્થાની, એ પુષ્કર આગે વગેરે જે તીર્થો છે એ પણ આવીને બેસી ગયા છે. ક્ષેત્રાણી ચ દિશઃ, અનેક ક્ષેત્રો જે પવિત્ર ક્ષેત્રો છે એ બધા પણ મૂર્તિમંત એટલે કે પોતે અવતાર ધારણ કરીને ત્યાં આવીને બેસી ગયા છે. સર્વા દંડકાદિ વનાની ચ, દંડકારણ્ય વગેરે જે વનો છે, નૈમિષારણ્ય, આ બધા સ્વયં જાતે પોતે જીવિત થઈને મૂર્તિમંત સ્વરૂપ થઈને અહીંયા આ આનંદ નામના તટ ઉપર બિરાજમાન થઈ ગયા છે. નાગાદયો યયુસ્તત્ર, નાગો બધાય નાગલોકમાંથી આવીને પધાર્યા છે. દેવ ગંધર્વ દાનવાહા, દેવો પણ આવ્યા, ગંધર્વો પણ આવ્યા અને જુઓ દાનવોને એમ થઈ ગયું આ બધા જો સાંભળવા જાય છે તો આપણે શું કામ રહી જઈએ. એટલે દાનવનું જે ગ્રુપ છે એ લોકો પણ ત્યાં આવીને બિરાજમાન થઈ ગયા છે. આ કથા સાંભળવા માટે બિરાજમાન થઈ ગયા છે. ગુરુત્વા તત્ર નાયાતાન ભૃગુ સંબોધ્ય ચાનયત, અને અમુક જણને પોતાના એ માનને લીધે ત્યાં ના આવ્યા અને ભૃગુ ઋષિને ખબર પડી કે આ લોકોને ખરેખર તો આ કથા સંભળાવવી જોઈએ અને ભૃગુ એવા લોકોના માન ખાતર એ લોકોની પાસે ગયા છે અને તેમને બોલાવીને આ કથા સાંભળવા માટે અહીંયા આમંત્રિત કરી અને લઈ આવ્યા છે, એમની સાથે લઈ આવ્યા છે. ભૃગુ છે એ બધાને આવિષ્કૃત કર્યા છે, આવાહન કર્યું છે, બોલાવ્યા છે અને ત્યાં એમને બેસાડવામાં આવ્યા છે. દીક્ષિતા નારદેનાથ દતમાસનમુત્તમમ, હવે નારદ મુનિએ આ ચારે ચાર જે ઋષિ મુનિઓ છે એટલે કે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ ચાર સનત કુમારો છે એમને દીક્ષિત કર્યા છે. આ કથા માટે એ વાચક તરીકે કથાના વાંચન આપવા માટે એમને દીક્ષિત કર્યા છે અને દત્ત માસનમ ઉત્તમમ, એમને સરસ મજાનું આસન એમણે બિછાવી આપ્યું છે નારદજીએ એના ઉપર બિરાજમાન થવા માટે. અને ત્યાં કુમારાહ વંદિતા સર્વે નિષેધુ કૃષ્ણ તત્પરાહ, ત્યાં આ કુમારો એટલે કે સનત કુમારો છે કેવા છે તો કે કૃષ્ણ તત્પરાહ, કૃષ્ણની અંદર જેવો તત્પર છે, ઓતપ્રોત છે, કૃષ્ણની અંદર જેવો મગ્ન છે, સતત મગ્ન છે, એવા આ સનત કુમારો છે ત્યાં બિરાજમાન થયા છે. કૃષ્ણ તત્પરાહ વૈષ્ણવાશ્ચ વિરક્તાશ્ચ ન્યાસીનો બ્રહ્મચારિણઃ, એમાં જે આવેલા હતા એ વૈષ્ણવો, જે વિરક્તો હતા, વૈરાગીઓ હતા અને એ બધા આવીને ન્યાસીનો એટલે કે આ જે કથા કરવામાં મદદ કરવા વાળા હતા એ બધા જ બ્રહ્મચારિણ, બ્રહ્મચારીઓ, મુખ ભાગે સ્થિતાસ્તે, આ બધા છે આગળના ભાગે આવીને બેઠા. કોણ તો કે વૈષ્ણવો, જેઓ વૈષ્ણવોમાં મુખ્ય છે એ લોકો, જેઓ વૈરાગીઓ છે એ, અને બ્રહ્મવાદીન એટલે કે બ્રહ્મચારીણ, બ્રહ્મચારી લોકો છે એ સૌથી આગળ બેઠા. મુખ ભાગે સ્થિતા ચ તદગ્રે નારદ સ્થિત છે અને એના આગળ આવીને
નારદજી તો મુખ્ય આના યજમાન છે, આના હોસ્ટ છે. એટલે નારદજી આવીને એનાથી આગળ આવીને બેસી ગયા છે. એક ભાગે ઋષિગણાસ તદન્યત્ર દિવૌકસઃ. એક ભાગમાં બધા ઋષિ મુનિઓ, આપણે બધાના નામ લીધા હતા કે ભૃગુર, વશિષ્ઠ, ચ્યવનસ, ગૌતમ, આ બધા જ જે ઋષિ મુનિઓ આવ્યા છે એ એક ભાગમાં બેઠેલા છે. બીજા ભાગની અંદર દિવૌકસઃ એટલે કે સ્વર્ગમાંથી, દેવલોકની અંદરથી આવેલા બધા જ વ્યક્તિઓ છે એ આવીને ત્યાં બિરાજમાન થયા છે. વેદોપનિષદો અન્યત્ર. વેદો અને ઉપનિષદો છે એનો એક ભાગ છે એ એક પોતાનું ગ્રુપ બનાવીને પોતાનું એક વિશિષ્ટ પ્રકારનું એક સાથે બેઠેલા છે. વેદો બેઠેલા છે, ઉપનિષદો બેઠેલા છે. અને તીર્થાન્યત્ર, એક બાજુ જુઓ તો બધા તીર્થો બેઠેલા છે, અને બીજી બાજુ જે છે એ સ્ત્રીય અન્યત્ર, અને બીજી બાજુ જે છે એ સ્ત્રીઓ બેઠેલી છે. કેવો સરસ મજાનો માહોલ છે કે જ્યાં આ તીર્થો, વેદો, ઉપનિષદો, ઋષિ મુનિઓ અને દેવલોકમાંથી આ સર્વ લોકો છે એ ત્યાં પધાર્યા છે. આવી સરસ મજાની કથા થવાની છે. તો આ કથા એ કેવી હશે એ આપણને પણ આશ્ચર્ય થાય છે. આવી કથાની શરૂઆત છે એ હવે આપણે આવતા ભાગની અંદર જોઈશું. કેવી મજાની શરૂઆત કરશે, કેમ કરશે, કોણ કરશે અને ક્યાં થશે, તો આ બધું જ જે છે એ ચોક્કસ રીતે આપણે આવતા ભાગમાં જોઈશું. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.